વળી આ તરફ ખેડા જિલ્લાના કપડવંજની વાત કરીએ તો અહીં કમોસમી વરસાદે ખેડૂતોને રીતસરના રડાવ્યા છે। ચોમાસાની વિદાય તો થઈ ગઈ, પણ ત્યારબાદ પડેલા વરસાદે ચરોતર પ્રદેશના ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે। કપડવંજનારના મુવાડા, ગરોડ, અંતિસર, મુવાડી અને બાકરની મુવાડી સહિતના અનેક ગામો એવા છે કે જ્યાં ખેડૂતોને ખૂબ જ મોટો ફટકો પડ્યો છે। 700 વીઘા જેટલી જે જમીન છે જેમાં મગફળીનો પાક તૈયાર કર્યો હતો તે સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે। બજારમાં વેચવા માટે તૈયાર થયેલો મગફળીનો પાક જે છે તે કમોસમી વરસાદને કારણે સડી ગયો છે। ત્યારે ખેડૂતોની સરકાર પાસે તાત્કાલિક જ સર્વે કરાવવાની અપેક્ષા છે અને સર્વે બાદ તુરંત યોગ્ય વળતર આપો તેવી રજૂઆત પણ છે। સાહેબ, મગફળીમાં તો એટલું નુકસાન છે, કુદરતે કાળો ઘેર વર્તાયો છે। કમોસમી વરસાદના કારણે અમારા ખેતરોમાં જે પોઝિશન છે એ સરકારશ્રી જો જોવે ને તો એમને એવું લાગે કે ખેડૂત કઈ રીતે ટકી રહ્યો છે। અત્યારે આટલો ખર્ચો, એક કટ્ટું મગફળી લાઈન પહેરવું હોય તો 2500-3000 રૂપિયા ખર્ચો લાગે। એવા અમે 25 કટ્ટા ખેતરમાં નાખી દીધેલા છે, લાખ રૂપિયા ખર્ચો કરેલો છે અને અત્યારે અમારી પાસે કોઈ આવકનો કોઈ સ્કોપ નથી।